નમસ્કાર વિદ્યાર્થીઓ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, ગુડ આફ્ટરનૂન, ગુડ ઇવનિંગ. ચાલો આપણે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ, પ્રકાશ સમઘટકતા છે એના ઉપરનો અભ્યાસ આપણો સ્ટાર્ટ છે. ઓપ્ટિકલ આઇઝોમેરિઝમમાં પ્રકાશ સમઘટકતા એટલે શું, એના ઉપર ના જે કંઈ શબ્દો છે એને સમજવાનો આપણે પ્રયત્ન કર્યો હતો. આજે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમની અંદર આપણે ડીપમાં જવાના છીએ. સૌથી પહેલાં થોડું રિવિઝન જોઈ લઈએ કે ફર્સ્ટ લેક્ચરની અંદર આપણે શું ભણ્યા. તો કે પ્રકાશ સમઘટકતા મતલબ જેના આણ્વિક સૂત્ર સમાન હોય, બંધારણીય સૂત્ર સમાન હોય, જેના ભૌતિક રાસાયણિક ગુણધર્મો સમાન હોય, માત્ર ને માત્ર સમતલી ધ્રુવીભૂત પ્રકાશ પ્રત્યે જેનું બિહેવિયર, જેની વર્તણૂક છે એ અલગ પ્રકારની હોય, તો એવા સમઘટકોને આપણે ઓપ્ટિકલ આઇઝોમર્સ તરીકે ઓળખીએ છીએ અને એને ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ તરીકે ઓળખવામાં આવે છે. ચાલો, હવે કોઈ પણ પદાર્થ ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ ધરાવે છે કે નહીં, તો એના માટે તો કે સૌથી તો પહેલાં આપણો જે સામાન્ય પ્રકાશ છે અધ્રુવીભૂત પ્રકાશ હોય, મતલબ એ પ્રકાશના કંપનો દરેક શક્ય સમતલ તળની અંદર થતા જોવા મળે. આવા પ્રકાશને જ્યારે નિકોલ પ્રિઝમમાંથી પાસ કરવામાં આવે ત્યારે અહીંયા નીકળતો પ્રકાશ સમતલી ધ્રુવીભૂત પ્રકાશ હોય. આ છે એ કેવો છે? PPL, પ્લેન પોલરાઇઝ્ડ લાઇટ. આ પ્લેન પોલરાઇઝ્ડ લાઇટને જ્યારે પદાર્થ ઉપર આપાત કરવામાં આવે, મતલબ આ પ્લેન પોલર લાઇટના આના ઉપર આપાત કરવામાં આવે, જો પદાર્થ પ્રકાશ અક્રિયાશીલ હોય તો પ્રકાશ એવો ને એવો બહાર આવે. એનો મતલબ થાય કે આની અંદર રહેલો પદાર્થ છે એ કેવો છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. જો અહીંયા રહેલો પદાર્થ છે એ ઓપ્ટિકલી એક્ટિવ હોય તો અહીંયા રહેલા પ્રકાશના તળનું કોણાવર્તન કરે. કા કોણાવર્તન જમણી બાજુ કરે અને કા કોણાવર્તન છે એ ડાબી બાજુ કરે. એટલે કા કોણાવર્તન જમણી બાજુ દર્શાવે અને કા કોણાવર્તન ડાબી બાજુ દર્શાવે. જો કોણાવર્તન જમણી બાજુ દર્શાવે મતલબ ઓપ્ટિકલી એક્ટિવ થયો. જો જમણી બાજુ દર્શાવે તો ડેક્સ્ટ્રો અને ડાબી બાજુ દર્શાવે તો લીવો તરીકે ઓળખવામાં આવે. હવે કોઈ પણ પદાર્થ ડેક્સ્ટ્રો છે કે લીવો અથવા ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ નક્કી કરવા માટે આ એક ઇન્સ્ટ્રુમેન્ટ થયું, મતલબ આવી ડિઝાઇન ધરાવતું, આવી રચના ધરાવતું એક ઇન્સ્ટ્રુમેન્ટ મળે છે અને એ ઇન્સ્ટ્રુમેન્ટને પોલારીમીટર તરીકે ઓળખવામાં આવે. એટલે પોલારીમીટર ઉપરથી આપણે કોઈ પણ પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા છે એ નક્કી કરી શકીએ છીએ. ચાલો, આટલી વાત ક્લિયર છે? ઓકે, પોલારીમીટર. તો આટલી વાત આ પ્રાઇમરી વાત. હવે સાંભળો, તો જો કોઈ પદાર્થને આપણે ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ છે કે નહીં એ જાણવું હોય તો હું એને દરેક પદાર્થને પોલારીમીટર ઉપર લઈ જવા પડે તો કે નહીં? એના માટે ત્રણ વાત ભણ્યા કે જે પદાર્થની અંદર ડાયસિમેટ્રી હોય, ડાયસિમેટ્રી, અથવા જે પદાર્થની અંદર કાયરાલિટી હોય, અથવા જે પદાર્થ નોન સુપર ઇમ્પોઝિબલ મિરર ઇમેજ હોય, તો એ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ હશે. મતલબ ત્રણ વાત ચેક કરવાની થાય. પદાર્થ ડાયસિમેટ્રી છે, ડાયસિમેટ્રી હશે એવા પદાર્થને કિરાલિટી ધરાવતો પદાર્થ કહેવાય, તો કાયરાલ પદાર્થ છે. જો એની મિરર ઇમેજ દોરવામાં આવે તો એ બંને એકબીજા ઉપર બિન અધ્યારોપિત હોય. આ ત્રણ વાત ચેક કરવાથી કોઈ પણ પદાર્થ ઓપ્ટિકલ એક્ટિવ છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ. મતલબ ત્રણ વસ્તુ ચેક કરવાની છે: ડાયસિમેટ્રી, કાયરાલિટી, નોન સુપર ઇમ્પોઝિબલ મિરર ઇમેજ. પણ દર વખતે કોઈની મિરર ઇમેજો દોરવી એ પણ થોડી અગવડતાવાળી વાત છે. આમ તો 3 ડાયમેન્શનની અંદર મિરર ઇમેજ દોરવી પડે. એટલે એના પછી આપણે આવી વાત કરી
કે જો કોઈ પદાર્થની અંદર એક કાયરાલ સેન્ટર હોય, કાયરાલ સેન્ટર અથવા કાયરાલ કાર્બન, તો એવા પદાર્થો ડાયસિમેટ્રિક હશે. એની જો મિરર ઇમેજ દોરવામાં આવે તો એ નોન સુપર ઇમ્પોઝિબલ જ હોય. મતલબ એક કાયરાલ સેન્ટર અથવા એક કાયરાલ કાર્બન ધરાવતો પદાર્થ હંમેશા ઓપ્ટિકલી એક્ટિવ હોય. હંમેશા ઓપ્ટિકલી કેવો હશે? એક્ટિવ. જો પદાર્થની અંદર બે કાયરાલ સેન્ટર હોય, કેટલા કાયરાલ સેન્ટર હોય? બે. તો હવે એવા પદાર્થની ઓપ્ટિકલ એક્ટિવ હશે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ, એના માટે આપણે શ્યોરિટીથી કહી શકતા નથી. તો આજે બે કાયરાલ સેન્ટર ધરાવતો પદાર્થ ક્યારે ઓપ્ટિકલ એક્ટિવ બનશે, ક્યારે ઓપ્ટિકલ ઇનએક્ટિવ બનશે, એના ઉપરની ચર્ચાઓ આજના લેક્ચરની અંદર કરવાની છે. એટલે એક કાયરાલ સેન્ટર ધરાવતો હોય તો એ પદાર્થ હંમેશા ઓપ્ટિકલી એક્ટિવ જ હશે. પણ બે કાયરાલ સેન્ટર હોય તો 100% શ્યોરિટી નથી. એ ઓપ્ટિકલ એક્ટિવ હોઈ શકે અને ઓપ્ટિકલ ઇનએક્ટિવ પણ હોઈ શકે. તો બે કાયરાલ સેન્ટર હોય ત્યારે એને ડાયસિમેટ્રી નક્કી કરવી પડશે. ચાલો, તો બે કાયરાલ સેન્ટર હોય ત્યારે ઓપ્ટિકલી એક્ટિવિટી કેવી રીતે નક્કી કરવી એની ચર્ચાઓ આજના લેક્ચરની અંદર આપણે કરવાની છે. એક કાયરાલ સેન્ટર મળી ગયું તો કહી દેવાનું કે પદાર્થ છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે અને એના બે સમઘટકો મળે જેને આપણે ઇનાન્સિયોમર્સ તરીકે ઓળખતા હતા. કોના તરીકે ઓળખતા હતા? ઇનાન્સિયોમર્સ. ચાલો, તો બે કાયરાલ સેન્ટર હોય ત્યારે શું કરવું? આમ તો ઓપ્ટિકલ આઇઝોમેરિઝમ ક્યારે કોઈ પણ પદાર્થ શો કરે તો કે પ્રકાશ સમઘટકતા, પ્રકાશ ક્રિયાશીલતા તો જ દર્શાવે જો પદાર્થ ડાયસિમેટ્રી હોય. ડાયસિમેટ્રી ધરાવતો હોય, મતલબ જો પદાર્થ કિરાલિટી ધરાવતો હોય, એટલે કે જેના પ્રતિબિંબો બિન અધ્યારોપિત હોય. હવે આ મૂળભૂત કન્ડિશન આ છે કે પ્રકાશ છે કોઈ પણ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલતા ક્યારે ધરાવે તો કે એની અંદર ડાયસિમેટ્રી હોય, અથવા એની અંદર કિરાલિટીનો ગુણ હોય, અથવા એના પ્રતિબિંબો છે એ બિન અધ્યારોપિત હોય. તો હવે બે કાયરાલ સેન્ટર હોય તો એ ડાયસિમેટ્રી છે કે નહીં એ આપણે નક્કી કરવું પડશે. મતલબ માની લો કે આપણી પાસે આવો પદાર્થ છે COOH અને આપણને એમ પૂછે કે આ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ. તો અહીંયા જુઓ, અહીંયા એક કાર્બન છે. આ કાર્બનની એક વેલેન્સી COOH, એક OH, એક H અને એક આખું આ ગ્રુપ છે. મતલબ આની ચારે ચાર વેલેન્સી અલગ અલગ સમૂહ વડે સેટિસ્ફાઈડ થયેલી છે. એ જ રીતે અહીંયા એક કાર્બન છે. આની પણ આ બાજુ OH, આ બાજુ H, આ બાજુ COOH અને આ બાજુ આખું આ ગ્રુપ CHOH. તો આ કાર્બનની પણ ચારે ચાર વેલેન્સી અલગ અલગ ક્રિયાશીલ સમૂહો વડે સેટિસ્ફાઈ થયેલ છે. મતલબ આ કાર્બન પણ કિરાલ કાર્બન છે. તો આની અંદર 2 કિરાલ કાર્બન, મતલબ બે કાયરાલ સેન્ટર છે. તો બે કાયરાલ સેન્ટર છે શ્યોરિટી નથી આપતું. આપેલો પદાર્થ ઓપ્ટિકલ એક્ટિવ પણ હોઈ શકે અને ઓપ્ટિકલ ઇનએક્ટિવ પણ હોઈ શકે. તો જ્યારે બે કાયરાલ સેન્ટર હોય ત્યારે પદાર્થ ઓપ્ટિકલ એક્ટિવ હશે કે ઓપ્ટિકલ ઇનએક્ટિવ એ જાણવા માટે આપણે ડાયસિમેટ્રી ચેક કરવી પડશે. ત્યારે પદાર્થની શું ચેક કરવી પડશે? ડાયસિમેટ્રી. ડાયસિમેટ્રી પદાર્થ કોને કહેવાય? તો કે જેની પાસે પ્લેન ઓફ સિમેટ્રી ના હોય, મતલબ POS એબસન્ટ હોય, જેની પાસે સેન્ટર ઓફ સિમેટ્રી ના હોય, જેની પાસે COS ના હોય. ઓકે, તો ડાયસિમેટ્રીની કન્ડિશન છે
કાં તો પદાર્થ પાસે પ્લેન ઓફ સિમેટ્રી ગેરહાજર હોવી જોઈએ અને કાં તો પદાર્થ પાસે સેન્ટર ઓફ સિમેટ્રી ગેરહાજર હોવી જોઈએ. મતલબ જો આ ગેરહાજર હોય તો આ ચેક કરવાની જરૂર જ નથી, આ ગેરહાજર હોય તો આ ચેક. મતલબ આ બે હાજર હોય તો એવા પદાર્થને ડાયસિમેટ્રી પદાર્થ કહેવાય, સિમેટ્રી પદાર્થ કહેવાય. મતલબ આ બંને એબસન્ટ છે તો પદાર્થ ડાયસિમેટ્રી થયો. તો પદાર્થ કેવો થયો? ડાયસિમેટ્રી. અને ડાયસિમેટ્રી પદાર્થ છે એ હંમેશા ઓપ્ટિકલી એક્ટિવ હોય. કેવો હશે? ઓપ્ટિકલી એક્ટિવ. મતલબ જો બે કાયરલ સેન્ટર હોય, એક કાયરલ સેન્ટર હોય તો પદાર્થ હંમેશા ઓપ્ટિકલી એક્ટિવ હશે. પણ જો પદાર્થની અંદર બે કાયરલ સેન્ટર હોય તો આપણે એની અંદર POS પ્લેન ઓફ સિમેટ્રી અને COS સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરવું પડશે. પેલા પ્લેન ઓફ સિમેટ્રી ચેક કરશું, જો એ એબસન્ટ આવશે તો સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરશું, જો એ એબસન્ટ આવશે તો કહેવું કે પદાર્થ છે એ ડાયસિમેટ્રી છે અને ડાયસિમેટ્રી હોય એ પદાર્થ પ્રકાશ ક્રિયાશીલ હોય. ચાલો ક્લિયર થાય છે? ઓકે, ક્લિયર થાય. પદાર્થની અંદર શું હોવું જોઈએ? ડાયસિમેટ્રી. અને ડાયસિમેટ્રી હોવા માટે જરૂરી છે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી એબસન્ટ હોય. તો પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી છે એના વડે પદાર્થની પ્રકાશ ક્રિયાશીલતા છે એ બે કાયરલ સેન્ટર હોય ત્યારે નક્કી કરી શકાય. તો ચાલો હવે પ્લેન ઓફ સિમેટ્રી હેડિંગ લગાવું. પ્લેન ઓફ સિમેટ્રી મતલબ સમતલીય સમતલ, સમમિતીય સમતલ. પ્લેન એટલે સમતલ, ઓફ સિમેટ્રી, સિમેટ્રી એટલે સમમિતિ, સમમિતીય સમતલ. પ્લેન ઓફ સિમેટ્રી જેને શોર્ટમાં કહેવાય POS, પ્લેન ઓફ સિમેટ્રી. દાખલા તરીકે એટલે અહીંયા કિરાલ કાર્બન એ કોઈ મહત્વની વાત જ નથી. દાખલા તરીકે આપણે જાણીએ છીએ કે CH4 મિથેન છે. મિથેન છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઇનએક્ટિવ? તો તમે તરત કહો કે ભાઈ મિથેન છે એની અંદર 4 વેલેન્સી તો કે હાઇડ્રોજન વડે સેટિસ્ફાઈ થયેલ છે અને એને લીધે તો કે આ પદાર્થ છે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. પણ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે. દાખલા તરીકે આને તમે આમ પ્લેન પસાર કરો ને તો આને સમાન બે ભાગની અંદર ડિવાઈડ કરે છે. મતલબ આની પાસે કિરાલ કાર્બન છે એટલે પ્લેન ઓફ સિમેટ્રી, આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે અને પ્લેન ઓફ સિમેટ્રી હાજર હોય તો પદાર્થ છે એ પ્રકાશ અક્રિયાશીલ બની જાય. એટલે અહીંયા મૂળભૂત વાત કિરાલ કાર્બન નથી. આ તો ઠીક છે કે એક કિરાલ કાર્બન નીકળો એટલે એમાં પ્લેન ઓફ સિમેટ્રી હંમેશા પ્રેઝન્ટ જ હોય, એ ઇત્તફાકની વાત છે. પણ પ્રકાશ ક્રિયાશીલતા માટે કિરાલ કાર્બન નહીં, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી. જેની અંદર પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી એબસન્ટ હોય એવા પદાર્થો જ પ્રકાશ ક્રિયાશીલ હોય. ઇત્તફાકથી એક કિરાલ કાર્બન ધરાવતા પદાર્થની અંદર પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી એબસન્ટ હોય છે અને એટલા માટે એ પ્રકાશ ક્રિયાશીલ નીકળે છે. મૂળ વાત આ છે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ. પ્લેન ઓફ સિમેટ્રી એટલે હું દાખલા તરીકે આ એ પદાર્થ છે, એ પદાર્થની અંદરથી એવું કોઈ સમતલ પસાર થાય કે જેને એક સમાન બે ભાગમાં ડિવાઈડ કરે. યસ, તો આની અંદર POS છે. દાખલા તરીકે બી પદાર્થ છે, બી પદાર્થની અંદર મતલબ બીજી ABCDનો સોરી કેપિટલ બી, તો આની અંદર પણ આ છે પ્લેન ઓફ સિમેટ્રી. એટલે આ ઓપ્ટિકલી અહીંયા તો કે અહીંયા પણ આ સેન્ટર છે, ડી તો કે અહીંયા પણ આ સેન્ટર છે, પ્લેન ઓફ સિમેટ્રી, પ્લેન ઓફ સિમેટ્રી. પી તો કે પીની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. આરની અંદર કોઈ જગ્યાએ આને તમે સમાન બે ભાગમાં ડિવાઈડ કરી જ શકતા નથી એટલે આની અંદર પણ પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. જે પદાર્થની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ હોય ત્યાં સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરશું. સેન્ટર ઓફ સિમેટ્રી જો એબસન્ટ નીકળે તો કહેવું કે પદાર્થ છે એ ઓપ્ટિકલી એક્ટિવ છે, પ્રકાશ ક્રિયાશીલ છે. તો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. ચાલો બીજા એક્ઝામ્પલ જોઈએ.
દાખલા તરીકે CH3Cl 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 આની અંદર પણ અહીંથી તમે આમ પ્લેન પસાર કરશો એટલે આને સમાન ભાગમાં ડિવાઈડ કરશે, મતલબ આની પાસે પણ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, આની અંદર પણ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, એટલે આ બધા પદાર્થો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. દાખલા તરીકે CH2Cl2 જો HCl HCl આને તમે અહીંથી આમ બે ભાગ કરો તો બે સમાન ભાગ થાય, એટલે આની પાસે પણ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. પછી હું લખું CHCl3 તો એ આવું જ થયું, CHCl3 આમાં 3 હાઇડ્રોજન છે, એમાં 3 ક્લોરીન 1 હાઇડ્રોજન હોત, તો આ બધાની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. અને પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો પદાર્થ છે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બને. પદાર્થ છે કેવો બનશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ચાલો આ પછીના એક્ઝામ્પલ લઈએ. એટલે આ બધા જ પદાર્થો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. એનું કારણ એમાં કિરાલ કાર્બનનું ન હોવું નહીં, પણ પ્લેન ઓફ સિમેટ્રીનું હોવું આ કારણભૂત પરિબળ છે. દાખલા તરીકે સાયક્લોહેક્ઝેન, ચાલો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે, યસ પ્લેન ઓફ સિમેટ્રી, પ્લેન ઓફ સિમેટ્રી, પ્લેન ઓફ સિમેટ્રી. એવી જ રીતે અહીંયા છે પ્લેન ઓફ સિમેટ્રી, એવી જ રીતે અહીંયા છે પ્લેન ઓફ સિમેટ્રી, એવી જ રીતે અહીંયા છે પ્લેન ઓફ સિમેટ્રી. મતલબ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી 6 છે, આમ તો 6 નહીં, હજી એને હું આમ દોરું, સાયક્લોહેક્ઝેન છે ને, તો આપણે જાણીએ ઉપર H નીચે H, 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 ઉપર H નીચે H. આને હું જો આમ પ્લેન પસાર કરું, આમાંથી આમ, મતલબ આને આમ સમજો, અને એમાંથી આમ પ્લેન પસાર કરું તો ઉપર 6 હાઇડ્રોજન, નીચે 6 હાઇડ્રોજન, એટલે આની અંદર એક આ પ્લેન ઓફ સિમેટ્રી છે, એટલે આની અંદર 7 POS. એક પણ નીકળે તોય પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બને છે, તો આમાં તો 7 POS છે. કેટલી છે? 7. એટલે આપણે ગણવાનું નથી કેટલી છે, એક પણ પ્લેન ઓફ સિમેટ્રી હાજર હોય એટલે કહી દેવાનું કે પદાર્થ છે ઓપ્ટિકલી કેવો થશે? ઇનએક્ટિવ. ચાલો ક્લિયર. એ જ રીતે દાખલા તરીકે સાયક્લોબ્યુટેન, સાયક્લોબ્યુટેન આની અંદર છે આ પ્લેન ઓફ સિમેટ્રી, આ પ્લેન ઓફ સિમેટ્રી, આ પ્લેન ઓફ સિમેટ્રી, આ પ્લેન ઓફ સિમેટ્રી, મતલબ અહીંયાથી સમાન બે ભાગ થાય. એક અહીંથી આમ કરું, આમ આમ કાપો, આડું કાપ નાખો, અડધો આગળ અડધો પાછળ, તો આની અંદર પણ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, અને એટલા માટે આ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પદાર્થ પણ કેવો થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ચાલો એ જ રીતે આગળનું ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આવો કોઈ પદાર્થ છે CH3, આ પદાર્થ છે, તો ઓપ્ટિકલી એક્ટિવ છે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ કેમ ખબર પડશે? આને જો અહીંથી હું આમ સમાન ભાગ કરું, અહીંયાથી આમ, ક્લિયર, તો આ પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, અને પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પદાર્થ કેવો થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પ્લેન ઓફ સિમેટ્રી ગેરહાજર હોવી જોઈએ. પદાર્થને ઓપ્ટિકલી એક્ટિવ થવા પ્લેન ઓફ સિમેટ્રી ગેરહાજર હોવી જોઈએ. એ જ રીતે દાખલા તરીકે બીજું ઉદાહરણ લો. માની લો કે મારી પાસે આવો પદાર્થ છે CH3 અને CH3, તો ઓપ્ટિકલી એક્ટિવ થશે, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. અહીંયાથી આના બે સમાન ભાગ કરો, જુઓ આ અડધો ભાગ ને આ અડધો ભાગ બે ઇક્વલ છે, એટલે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ, ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પદાર્થ પણ કેવો થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એ જ રીતે તો કે 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, 1,3 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન CH3. માની લો કે અહીંયા હું CH3 મૂકું, જો અહીંયાથી આ પ્લેન ઓફ સિમેટ્રી થશે, POS હાજર છે, એટલે પદાર્થ કેવો થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. દાખલા તરીકે 1,4 ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન, તો આને અહીંયાથી ભાગ કરું અથવા અહીંયાથી આમ ભાગ કરું તો આ પ્લેન ઓફ સિમેટ્રી
પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એટલે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. આ પદાર્થ પણ કેવો થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. તો આ બધાની અંદર પીઓએસ પ્રેઝન્ટ હોય એવા એક્ઝામ્પલ છે. આ બધા એવા છે કે જેની પાસે પીઓએસ પ્રેઝન્ટ છે. ચાલો હવે અહીંયા હું બીજા એક પદાર્થ લઉં. દાખલા તરીકે અહીંયા આમ તો એક વખત ઉદાહરણ આપ્યું છે 1,2-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. 1,2-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. સમજો હવે 1,2-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન એના બે સમઘટકો શક્ય છે. જો અહીંયા દોરું સાયક્લોબ્યુટેન સાયક્લોબ્યુટેન. ઓકે 1,2-ડાયમિથાઇલ તો CH3 મતલબ તમે સમજો છો કે આ બેને મેં ઉપર મૂક્યા છે CH3. માનો કે આમાં એક ઉપર મૂકું અને એક નીચે મૂકું તો આ સીસ ફોર્મ છે. આ કેવું છે? ટ્રાન્સ ફોર્મ છે. કેવું છે? ટ્રાન્સ. તો 1,2-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેનનું આ સીસ ફોર્મ અહીંયા લખ્યું સીસ ફોર્મ છે અને આ કેવું છે? ટ્રાન્સ ફોર્મ. આની અંદર ચેક કરીએ કે આ પ્લેન ઓફ સિમેટ્રી સેન્ટર ઓફ સિમેટ્રી ધરાવે છે. જો અહીંયાથી હું એક સમતલ પસાર કરું તો આના બે સમાન ભાગ કરે છે એટલે આની અંદર પીઓએસ પ્રેઝન્ટ છે એટલે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. કેવું થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. હવે આમાંથી તમે પસાર કરો જી. અહીંયાથી હું આમ પ્લેન પસાર કરું તો આમાં ઉપર મિથાઇલ છે, અહીંયા ઉપર મિથાઇલ છે જ નહીં. અહીં નીચે મિથાઇલ છે, નીચે મિથાઇલ છે જ નહીં. તો આની અંદર પીઓએસ એબ્સન્ટ છે અને હું કહું છું કે આમાં સીઓએસ પણ એબ્સન્ટ છે અને એટલે આ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ બને છે. ઓપ્ટિકલી કેવો બને છે? એક્ટિવ. ચાલો ક્લિયર છે આટલી વાત? આ ઓપ્ટિકલી એક્ટિવ છે. કેવો છે? ઓપ્ટિકલી એક્ટિવ. ચાલો એવું ને એવું એક બીજું ઉદાહરણ લઉં. માની લો કે તમારી પાસે આવું કમ્પાઉન્ડ છે. દાખલા તરીકે આમ છે CH3 OH અને OH. ચાલો આમાં પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે કે એબ્સન્ટ? પહેલાં તો એ કહો કે આની અંદર કિરાલ કાર્બન કેટલા છે? કિરાલ કાર્બન કેટલા છે? પછી આપણે પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી નક્કી કરીએ. આ કિરાલ કાર્બન છે કારણ કે આ કાર્બન સાથે એક હાઇડ્રોજન છે, એક OH છે, એક CHOH અને એક CH3. આ કાર્બન છે એ પણ કિરાલ કાર્બન છે. એક OH, એક H, એક CHOH અને એક CH3 એટલે બે કિરાલ કાર્બન. અહીંયાથી જોવો ને તો આની સાથે એક મિથાઇલ છે, એક હાઇડ્રોજન છે, પણ આ બાજુ CHOH, આ બાજુ CHOH એટલે બંને બાજુ ગ્રુપ સમાન છે. ક્લિયર? તો અહીંયા બે કિરાલ કાર્બન છે પણ આપ જાણો છો કે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે. પ્લેન ઓફ સિમેટ્રી એટલે 2 કાયરાલ સેન્ટર છે. કાયરાલ સેન્ટર. પણ આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોવાથી આ પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ થશે. કેવો થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પ્રકાશ અક્રિયાશીલ પદાર્થ થાય. કેવો થાય? પ્રકાશ અક્રિયાશીલ. ચાલો એવી જ રીતે બીજું એક ઉદાહરણ આપું. દાખલા તરીકે સીસ 1,3-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. બોલપેનને ઇંક પીવડાવવી પડશે. દોરવાની ટ્રાય કરો. સીસ ફોર્મ દોરો. કોનું? તો કે 1,2,1,3-ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. સીસ ફોર્મ દોરો. ચાલો હું આનું સીસ ફોર્મ દોરું છું.
આ સાયક્લોબ્યુટેન CH13 મતલબ અહીંયા મિથાઇલ મૂકું અને અહીંયા ઉપર મિથાઇલ મૂકું, તો આની અંદર તો કે પ્લેન ઓફ સિમેટ્રી છે, યસ, અને અહીંથી બે ભાગ કરો અથવા અહીંથી બે ભાગ કરો આમ, તો આની અંદર આ પ્લેન ઓફ સિમેટ્રી છે, પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, એટલે આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કેવો બનશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. હવે આનો નાનો ટ્રાન્સ 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન દોરું. ટ્રાન્સ, ચાલો ટ્રાન્સ ક્યારે થાય? અહીંયા મિથાઇલ ઉપર રાખું, અહીંયા મિથાઇલ નીચે રાખું. તો ચાલો આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી છે, અને હું અહીંથી આમ બે ભાગ કરું તો આ બાજુ મિથાઇલ નથી, આ બાજુ નીચે મિથાઇલ છે, આ બાજુ ઉપર, એટલે આમાં પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. પણ હું કહું છું કે આની સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, અને એટલે આ પણ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. કેવો છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. એટલે પ્લેન ઓફ સિમેટ્રી ગેરહાજર હોય પણ સેન્ટર ઓફ સિમેટ્રી હાજર હોય તો પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બનશે. મતલબ બે એબ્સન્ટ હોવા ઓપ્ટિકલી એક્ટિવ માટેની આવશ્યક શરત છે, પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી. આમ તો પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ હોવું એનો મતલબ કે પદાર્થ છે એ ડાયસિમેટ્રિક છે, અને ડાયસિમેટ્રિક હોય એના પ્રતિબિંબો બિન અધ્યારોપિત હોય, અને એટલે પદાર્થ છે એ ઓપ્ટિકલ. ચાલો આને પોઝ કરી અને નોટ કરો, પોઝ કરો અને નોટ કરો. ચાલો આગળ વધીએ. તો પ્લેન ઓફ સિમેટ્રી સમજમાં આવી ગઈ કે એવો પ્લેન, એવું સમતલ કે જે આપેલા પદાર્થને બે સમાન ભાગની અંદર ડિવાઈડ કરે તો એને પ્લેન ઓફ સિમેટ્રી કહેવાય. પ્લેન ઓફ સિમેટ્રી કોને કહેવાય? તો કે એવું સમતલ મળે કે જે આપેલ સંયોજનના બે સમાન ભાગ કરે. પછી એમાં 1 હોવું, 2 હોવું, 5 હોવા, 15 હોવા એ કોઈ મહત્વની વાત નથી, પણ એક જો એવું સમતલ મળી જાય તો એની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એવું કહેવાય. અને પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો પદાર્થ છે ઓપ્ટિકલી ઇનએક્ટિવ બનશે. ચાલો એવી જ રીતે નંબર 2 છે સેન્ટર ઓફ સિમેટ્રી, મતલબ સમમિતીય કેન્દ્ર, સેન્ટર ઓફ સિમેટ્રી, COS, એને શું બોલશું આપણે? COS, સેન્ટર ઓફ સિમેટ્રી, સમમિતિ કેન્દ્ર. સમમિતિ કેન્દ્ર કોને કહેવાય? તો કે કોઈ પણ પદાર્થના એક્ઝેક્ટ મધ્ય ભાગમાંથી ઓપોઝિટ ડાયરેક્શનમાં સમાન ગ્રુપ મળતા હોય. ઓપોઝિટ ડાયરેક્શનમાં કેવા ગ્રુપ મળતા હોય? સમાન. ઓપોઝિટ ડાયરેક્શનમાં સમાન ગ્રુપ મળતા હોય. કેવા મળતા હોય? સમાન. ઓપોઝિટ ડાયરેક્શનમાં, 3 ડાયમેન્શનમાં કહું છું, ઓપોઝિટ ડાયરેક્શનની અંદર જતાં જો સમાન ગ્રુપ ધરાવતા હોય તો એ COS એની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી હાજર છે. મતલબ પદાર્થની મધ્યમાં ઊભા રહ્યો, ત્યાંથી જમણી બાજુ જતાં એટલા જ અંતરે ડાબી બાજુ જતાં સમાન સેમ ગ્રુપ મળતા હોય. વચ્ચે ઊભા રહ્યો, ઉપર નીચે સમાન અંતરે સમાન ગ્રુપ હોય, અંતર પણ સમાન હોવું જોઈએ. X અક્ષ ઉપર, Y અક્ષ ઉપર, Z અક્ષ ઉપર, અવકાશની અંદર કોઈ પણ અક્ષ ઉપર સમાન અંતરે જો સમાન ગ્રુપ મળતા હોય તો એની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એવું કહેવાય. દાખલા તરીકે હું તમને 2 ઉદાહરણ આપું. બ્યુટ ટુ ઇન, બ્યુટ ટુ ઇન, બ્યુટ ટુ ઇન, આના 2 સમઘટક છે, સીસ અને ટ્રાન્સ. સમજો, બ્યુટ ટુ ઇન આ સીસ અને બ્યુટ ટુ ઇન આ ટ્રાન્સ. ઓકે, આપણે જાણીએ છીએ કે આ પદાર્થો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે કારણ કે આ 2 ભૌમિતિક સમઘટક છે, જીઓમેટ્રિકલ આઇઝોમર છે, સીસ અને ટ્રાન્સ. આ સીસ છે, આ ટ્રાન્સ છે. હવે અહીં તો દેખાય છે કે અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી હાજર છે, POS. મતલબ અહીંયાથી આને જો સમાન આમ સમતલ પસાર કરવામાં આવે ને તો આને 2 સમાન ભાગમાં ડિવાઈડ કરે છે. અહીંયા POS એબ્સન્ટ છે,
POS અહીંયા પ્રેઝન્ટ છે, અહીંયા POS એબસન્ટ છે, કારણ કે આનાથી તમે ભાગ કરશો તો અહીંયા મિથાઇલ છે, આ હાઇડ્રોજન છે, આ બાજુ મિથાઇલ છે, આ બાજુ હાઇડ્રોજન છે, પણ આની અંદર COS પ્રેઝન્ટ છે. COS કેવી રીતે દર્શાવી શકાય? તો કે દાખલા તરીકે આને હું સેન્ટર માનું તો અહીંથી આ બાજુ જતાં સમાન અંતરે હાઇડ્રોજન મળે, આ બાજુ સમાન અંતરે હાઇડ્રોજન મળે, આ બાજુ સમાન અંતરે મિથાઇલ મળે, આ બાજુ સમાન અંતરે મિથાઇલ મળે. મતલબ અહીંયા COS પ્રેઝન્ટ છે એટલે આ પદાર્થ ઓપ્ટિકલ ઇનએક્ટિવ છે અને આ પદાર્થ ઓપ્ટિકલ ઇનએક્ટિવ છે. સિસ અને ટ્રાન્સ બ્યુટ ટુ ઇન બંને પદાર્થો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, પણ બેયનું કારણ અલગ અલગ છે. ઓકે, એક એનું બહુ બેસ્ટ ઉદાહરણ છે પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી દર્શાવવાનું. દાખલા તરીકે એક કમ્પાઉન્ડ લખું છું, અહીંયા જોજો. ચાલો, આ કમ્પાઉન્ડ છે, આ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ? તો કે આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. પ્લેન ઓફ સિમેટ્રી આના તમે ક્યાંયથી તમે આના બે સમાન ભાગ કરી શકતા નથી. અહીંથી સમાન ભાગ કરો તો આ બાજુ ઓક્સિજન, અહીંયા નથી, અહીંયા ઓક્સિજન છે, અહીં નથી. આમ કરો, અહીંયા મિથાઇલ છે તો અહીંયા મિથાઇલ નથી, અહીંયા મિથાઇલ છે તો અહીંયા હાઇડ્રોજન છે. એટલે આની અંદર POS પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. તો હવે સેન્ટર ઓફ સિમેટ્રી નક્કી કરવું પડશે. આ પદાર્થનું આ સેન્ટર ગણો, અહીંયાથી આ સમાન અંતરે મિથાઇલ મળે છે, આ બાજુ એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલા જ અંતરે મિથાઇલ મળે છે, આ બાજુ આ અંતરે હાઇડ્રોજન મળે છે, એનાથી ઓપોઝિટ ડાયરેક્શનમાં એટલા જ દૂર ઉપર બીજો હાઇડ્રોજન મળે છે. અહીંયાથી જેટલો દૂર આ બાજુ ઓક્સિજન મળે એટલો જ દૂર અહીંથી આ ઓક્સિજન મળે, અહીંયાથી આ Ca2 મળે એટલો જ દૂર અહીંયાથી આ Ca2 મળે, અહીંયાથી આ કાર્બન જેટલો દૂર છે એટલો જ અહીંયાથી આ કાર્બન દૂર છે. ક્લિયર? મતલબ આની અંદર COS પ્રેઝન્ટ છે, સેન્ટર ઓફ સિમેટ્રી. એટલે માત્ર પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ હોવાથી પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ નથી બનતો, સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરવું પડે. સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એટલે આ પદાર્થ થશે ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ચાલો, સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એટલે એ પદાર્થ કેવો થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ક્લિયર થાય છે? ચાલો ફરીથી આપણે આને પોઝ કરીને નોટ કરજો. સેન્ટર ઓફ સિમેટ્રી, આમાં પ્લેન ઓફ સિમેટ્રી છે, આમાં પ્લેન ઓફ સિમેટ્રી ગેરહાજર છે પણ સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. આમાં પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે, સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, એટલે આ બધા પદાર્થો ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. ચાલો, તો પ્લેન ઓફ સિમેટ્રી એટલે પદાર્થને બે સમાન ભાગમાં ડિવાઈડ કરતું એક પ્લેન મળવું જોઈએ, અને સેન્ટર ઓફ સિમેટ્રી એટલે કોઈ પદાર્થના સેન્ટરમાંથી સમાન દૂરી પર સમાન પ્રકારના ગ્રુપ્સ મળતા હોય તો એને સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે એવું કહેવાય. ઓકે, સમાન અંતરે ઓપોઝિટ ડાયરેક્શનમાં સમાન પ્રકારના ગ્રુપ, એટલે હું આમ કહી કે સમાન અંતરે વિરુદ્ધ દિશામાં સમાન સમૂહ અથવા પરમાણુ મળે તો એને સેન્ટર ઓફ સિમેટ્રી કહેવાય. એને શું કહેવાય? સેન્ટર ઓફ સિમેટ્રી. હવે પાછું હું એ જ ઉદાહરણ લઉં. દાખલા તરીકે મેં આ કીધું હતું ટ્રાન્સ 1,2,1,3 ડાયમિથાઇલ, ટ્રાન્સ 1,3 ડાયમિથાઇલ સાયક્લોબ્યુટેન. ચાલો, આ છે. આમાં પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે, સોરી, પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે. ઓકે, પ્લેન ઓફ સિમેટ્રી કોઈ પ્લેન એવું નથી કે જે આને બે સમાન ભાગમાં ડિવાઈડ કરે. તમને એવું લાગે છે કે આ મિથાઇલમાંથી આ મિથાઇલમાં આમ ક્રોસ પસાર કરવું? નહીં. અહીંયા મિથાઇલમાંથી હાઇડ્રોજન આ બાજુ આવશે, હાઇડ્રોજન આ બાજુ નહીં હોય, અથવા આ બાજુ મિથાઇલ ગ્રુપ છે તો આ બાજુ મિથાઇલ ગ્રુપ નહીં આવે. ક્લિયર? પ્લેન ઓફ સિમેટ્રી એબસન્ટ છે, પણ આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે. જો દાખલા તરીકે આને હું સેન્ટર કહું તો અહીંયાથી ઉપર બાજુ જતાં જેટલા અંતરે મિથાઇલ મળે છે એટલા જ અંતરે મિથાઇલ મળે છે, આ બાજુ જેટલા અંતરે આ કાર્બન એટલા જ અંતરે આ કાર્બન,
આ બાજુ જેટલા અંતરે આ કાર્બન એટલા જ અંતરે આ કાર્બન, એટલે આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, એટલે પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ. પદાર્થ કેવો થાય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ચાલો, ક્લિયર છે? એક બીજું એક્ઝામ્પલ આપું, વધારે ક્લિયર થાય. માની લો કે આપણી પાસે આ પદાર્થ છે, અહીંયા મિથાઇલ, અહીંયા COOH, CH3COOH, CH3COOH. ચાલો, સોરી, આમ દોરવું પડશે. CH3COOH. આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. જો પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. કોઈ જગ્યાએથી તમે પ્લેન પસાર કરો, આના સમાન બે ભાગ કરો તો એના પ્રતિબિંબો મળતા નથી. પણ આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી છે. દાખલા તરીકે આ સેન્ટર લઉં, ઉપર તરફ આટલા અંતરે જતા COOH મળે છે, નીચે તરફ આટલા જ અંતરે જતા COOH મળે છે. ઉપર તરફ જેટલા અંતરે જતા મિથાઇલ મળે છે, નીચેની તરફ એટલા જ અંતરે જતા મિથાઇલ મળે છે. એટલે આની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, અને એટલે આ પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ પદાર્થ છે. એ કેવો થશે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. ચાલો, ક્લિયર છે આટલી વાત? ઓકે. તો જો પદાર્થની અંદર પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય અથવા પદાર્થની અંદર સેન્ટર ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ હોય તો એવો પદાર્થ છે એ કાયરાલિટીનો ગુણ ધરાવશે નહીં. જો બંને એબસન્ટ હશે તો પદાર્થ ડાયસિમેટ્રિક બનશે, કાયરાલિટી બનશે, એના પ્રતિબિંબો બિન અધ્યારોપિત બનશે અને પદાર્થ છે એ ઓપ્ટિકલી એક્ટિવ થશે. કેવો થશે? ઓપ્ટિકલી એક્ટિવ. પોઝ કરીને આને નોટ કરી લેજો. ચાલો, હવે આવા નવા બીજા ઉદાહરણો ઉપર આવીએ અને બીજી નવી વાતો સમજવાનો પ્રયત્ન કરીએ. પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રીનું એબસન્ટ હોવું ડાયસિમેટ્રિક માટે જવાબદાર છે, અને ડાયસિમેટ્રિક કાયરાલિટી બિન અધ્યારોપિતનો ગુણ આવશે અને એને લીધે પદાર્થ છે ઓપ્ટિકલી એક્ટિવ બનશે. ચાલો, દાખલા તરીકે એક પદાર્થ છે, હું અહીં લખું છું 2,3-ડાયબ્રોમો બ્યુટેન. એટલે પદાર્થને તો આમ લખાય CH3CHBr CHBr CH3 2,3-ડાયબ્રોમો બ્યુટેન. ઓકે, આ પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ છે કે ઓપ્ટિકલી ઇનએક્ટિવ? તો પહેલાં તો નક્કી કરવું પડે કે આની પાસે કિરાલ કાર્બન છે કે નહીં. જો કિરાલ કાર્બન જ ન હોય તો ઓપ્ટિકલી ઇનએક્ટિવ જ થાય. જો કિરાલ કાર્બન 1 હોય તો ઓપ્ટિકલી એક્ટિવ જ થાય. જો કિરાલ કાર્બન 2 હોય તો પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી ચેક કરવું પડશે. ઓકે, તો આની અંદર આ કાર્બન સાથે 3 મિથાઇલ છે, એટલે આ ઓપ્ટિકલ આ કિરાલ કાર્બન નથી. આ કાર્બન સાથે જોવો જી, એક હાઇડ્રોજન, એક બ્રોમિન, એક મિથાઇલ અને એક આખું ગ્રુપ, એટલે આ કાર્બન કિરાલ કાર્બન છે. આ કાર્બન જુઓ, આ કાર્બન સાથે એક હાઇડ્રોજન, એક મિથાઇલ, એક બ્રોમિન અને એક આ ગ્રુપ, એટલે આ 2 કાયરાલ સેન્ટર છે. આને દોરવાની સિસ્ટમ છે, આને આમ દોરાય CH3 C C CH3 Br Br H H. ચાલો, આપણે કીધું કે આ પદાર્થની અંદર 2,3-ડાયબ્રોમો બ્યુટેનમાં આ કાર્બન કિરાલ કાર્બન છે અને આ કાર્બન પણ કિરાલ કાર્બન છે. એટલે આ પદાર્થ 2 કિરાલ કાર્બન ધરાવે છે. એટલે હવે આપણે POS અને COS ચેક કરવા પડે, POS એન્ડ COS. તો આની અંદર આપણને પ્લેન ઓફ સિમેટ્રી દેખાય છે. જો ભાઈ, અહીંયાથી આને બે આમ અહીંથી પ્લેન હું પસાર કરું, નીચે CH, ઉપર CH, એની ઉપર CH3, એની નીચે CH3, આ બાજુ હાઇડ્રોજન, આ બાજુ Br. એટલે આની અંદર હું આમ કહું કે આ પ્લેન આના 2 સમાન ભાગ કરે છે. POS પ્રેઝન્ટ છે
પીઓએસ પ્રેઝન્ટ હોવાથી સીઓએસ ચેક કરવા જ નથી જવાનું, કહી દેવાનું ઓપ્ટિકલી ઇનએક્ટિવ. હવે અહીંયા કાયરાલ કાર્બન છે, કેટલા છે? 2. છતાં પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ નીકળે છે. તો એનો મતલબ શું થાય? હવે અહીંયા સમજો. અહીંયા 2 કાર્બન હોવા છતાં પદાર્થ ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે. તો આવા પદાર્થને મેઝો કમ્પાઉન્ડ કહેવાય. આવા પદાર્થને શું કહેવાય? મેઝો કમ્પાઉન્ડ. એટલે મેઝો પોતે ઓપ્ટિકલી ઇનએક્ટિવ છે, પણ એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ કેવી રીતે બને છે? તો કે ઇન્ટરનલ કમ્પન્સેશન. મેઝો કમ્પાઉન્ડ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બને છે ઇન્ટરનલ કમ્પન્સેશન. ઇન્ટરનલ કમ્પન્સેશન એટલે શું? સમજો. આ કિરાલ કાર્બન છે. દાખલા તરીકે આના ઉપર તમે સમતલી ધ્રુવીભૂત પ્રકાશને આપાત કરશો. માનો કે આ ડેક્સ્ટ્રો રોટેટરી છે, એટલે આ ડેક્સ્ટ્રોમાં આ પદાર્થને કોણાવર્તન કરાવશે. તો આ કાર્બન છે, તો કે એના ઉપર જો પ્રકાશ આપાત કરવામાં આવે તો આ કાર્બન એટલો જ પ્રકાશને લીવો તરફ રોટેટ કરશે. મતલબ અહીંયા પ્રકાશ જેવો હતો ને એવો નીકળશે. ઇન્ટરનલ કમ્પન્સેશન થયું. એકના એક અણુમાં એક કાર્બન વડે ડેક્સ્ટ્રો રોટેટ થાય છે, એક કાર્બન વડે લીવો રોટેટ થાય છે. એને કહેવાય ઇન્ટરનલ કમ્પન્સેશન. મતલબ એક કાર્બન વડે બીજા કાર્બનનું જે પ્રકાશનું કોણાવર્તન કરવાની ઘટના છે એને નાબૂદ કરવું. અને અંદરના એક જ અણુના અંદરના કાર્બનો આ કરે છે. ઇન્ટરનલ કમ્પન્સેશન. એટલે એવા પદાર્થને મેઝો કમ્પાઉન્ડ કહેવાય. એને શું કહેવાય? મેઝો. મતલબ જેની અંદર 2 કાયરાલ સેન્ટર હોવા છતાં પીઓએસના લીધે, પ્લેન ઓફ સિમેટ્રીના લીધે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ બને, તો એવા પદાર્થને મેઝો કમ્પાઉન્ડ કહેવાય. એવા કમ્પાઉન્ડને શું કહેવાય? મેઝો કમ્પાઉન્ડ. ઓકે. અને મેઝો કમ્પાઉન્ડ ઇન્ટરનલ કમ્પન્સેશનને લીધે ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય. હવે આના બીજા 2 સમઘટકો મળે છે. સાંભળજો. આને હું 1 નંબર કહી દઉં. આના 2 સમઘટકો છે. દાખલા તરીકે આમ દોરું, CH3 CH3 BrH BrH. નો ડાઉટ આ બંને ઓપ્ટિકલ આઇઝોમર્સ છે. જો બીજા નંબર ઉપર બ્રોમિન, બીજા નંબર ઉપર બ્રોમિન, ત્રીજા નંબર ઉપર બ્રોમિન, ત્રીજા નંબર ઉપર બ્રોમિન. એટલે આ સ્ટ્રક્ચરલ આઇઝોમર નથી, ભૌમિતિક આઇઝોમર નથી, પણ અવકાશની અંદર આ બ્રોમિનના સ્થાન અલગ અલગ છે. એટલે આ બંને એકબીજાના સ્ટીરિયો આઇઝોમર્સ છે. આ બંને એકબીજાના શું છે? સ્ટીરિયો આઇઝોમર. પણ આનો પ્રતિબિંબી સમઘટક નથી. હા, આનો એક પ્રતિબિંબી સમઘટક મળે. જોજો. દાખલા તરીકે CH3 આનો પ્રતિબિંબ દોરવું એટલે આને અહીંથી આમ પલટાવી દો. એટલે H અહીં આવી ગયો, Br અહીં આવી ગયો. આને અહીંથી આમ પલટાવો, Br અહીં આવી ગયો, H અહીં આવી ગયો. ઓકે. આની અંદર હવે તમે ચેક કરો. અહીંયા કિરાલ કાર્બન છે, યસ. અહીંયા કિરાલ કાર્બન છે, યસ. પણ આમાં પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ અને સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે અને સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ છે. સેન્ટર ઓફ સિમેટ્રી એબ્સન્ટ એટલે આ બંને પદાર્થ એકબીજાની મિરર ઇમેજ છે. અને આ ઓપ્ટિકલી એક્ટિવ છે, આ પણ ઓપ્ટિકલી એક્ટિવ છે. સમજાય છે? આ બંને પદાર્થો ઓપ્ટિકલી કેવા છે? એક્ટિવ. તો આ ત્રણેય પદાર્થો, આને હું 1 નંબર કહું, આને હું 2 નંબર કહું, આને હું 3 નંબર કહું. સમજો, હવે મારી વાતને સમજો. આ મેઝો છે, પણ 1, 2 અને 3 ત્રણે ત્રણ એકબીજાના સ્ટીરિયો આઇઝોમર્સ છે. 1, 2 અને 3 બંને એકબીજાના સ્ટીરિયો આઇઝોમર્સ છે. અવકાશી રચના એની અલગ અલગ છે. એટલે 2 and 3, 2 અને 3 કેવા છે? 2 અને 3. ચાલો, આ 2 પદાર્થો કેવા? આ 2 તો કે આ 2 એકબીજાની મિરર ઇમેજ છે અને ઓપ્ટિકલ એક્ટિવ છે. ઓપ્ટિકલ એક્ટિવ અને મિરર ઇમેજ હોય તો મતલબ સ્ટીરિયો આઇઝોમર છે. આ બંને એકબીજાના
સ્ટીરિયો આઇઝોમર છે, પણ બંને એકબીજાના મિરર ઇમેજ, બંને એકબીજાના શું છે? મિરર ઇમેજ. અને એ મિરર ઇમેજ કેવી છે? તો કે નોન સુપર ઇમ્પોઝિબલ. મિરર ઇમેજ છે એ એકબીજા ઉપર અધ્યારોપિત થઈ શકતી નથી, અને એટલા માટે 2 and 3 એ એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. કેવા છે? ઇનાન્સિયોમર્સ. ગુજરાતીમાં એને ઇનાન્સિયોમર્સ જ લખાય. ઓકે, 2 and 3. 1 and 2, 1 and 2, તો કે 1 and 2 ઇઝ સ્ટીરિયો આઇઝોમર જ છે. 1 and 2 સ્ટીરિયો આઇઝોમર છે, પણ નો મિરર ઇમેજ. નો મિરર ઇમેજ મતલબ એકબીજાના આ બે એકબીજાના પ્રતિબિંબી સમઘટકો નથી. આનું પ્રતિબિંબ આ નથી હો, કારણ કે આનું પ્રતિબિંબ શું પડે? તો કે અહીંયા હું વચ્ચે આમ કરું ને, અચ્છા આનું પ્રતિબિંબ દોરું છું, સમજો. આનું પ્રતિબિંબ શું પડશે? BR C, BR H H, CH3 CH3. પણ આનું પ્રતિબિંબ આ છે, પણ ખરેખર તો આ બે એકના એક જ પદાર્થ છે, પ્રતિબિંબ જ નથી. સમજાય? આનું પ્રતિબિંબ આ છે, પણ આ બંને મેઝો કમ્પાઉન્ડ છે, ને મેઝો કમ્પાઉન્ડ છે એ ઓપ્ટિકલી ઇનએક્ટિવ હોય, એના પ્રતિબિંબી સમઘટકો મળે નહીં. એટલે આ બંને એકબીજાના પ્રતિબિંબી સમઘટકો નથી. એટલે સ્ટીરિયો આઇઝોમર છે પણ નો મિરર ઇમેજ. સ્ટીરિયો આઇઝોમર હોય અને નો મિરર ઇમેજ હોય તો એને ડાયાસ્ટીરિયોમર્સ કહે. એને શું કહે? ડાયાસ્ટીરિયોમર્સ. ડાયાસ્ટીરિયોમર્સ એને શું કહેવાય? ડાયસ્ટીરિયોમર્સ. ક્લિયર? એ જ રીતે 1 and 3, 1 and 3, તો 1 and 3 પણ એવા જ છે. આ બંને ઓપ્ટિકલ આઇઝોમર સ્ટીરિયો આઇઝોમર છે. અવકાશની અંદર આના પરમાણુ અણુઓની ગોઠવણી અલગ અલગ છે, પણ આ બંને એકબીજાની મિરર ઇમેજ નથી. આ બંને એકબીજાની મિરર ઇમેજ નથી. એટલે આ બંને પણ ડાયાસ્ટીરિયોમર્સ છે. આ બંને પણ શું છે? એકબીજાના ડાયસ્ટીરિયોમર્સ. એટલે હવે સમજો, જે બે પદાર્થો એકબીજાની મિરર ઇમેજ હોય, ઓપ્ટિકલી એક્ટિવ હોય અને મિરર ઇમેજ હોય એવા પદાર્થોને ઇનાન્સિયોમર્સ કહેવાય. જે બે પદાર્થો ઓપ્ટિકલી આ ઇનએક્ટિવ છે, આ એક્ટિવ છે, પણ બે એકબીજાની મિરર ઇમેજ નથી, સ્ટીરિયો આઇઝોમર્સ છે પણ મિરર ઇમેજ નથી, તો એને ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. સ્ટીરિયો આઇઝોમર્સ છે અને મિરર ઇમેજ છે, એટલે એને એનાન્સિયોમર્સ કહેવાય. તો એનાન્સિયોમર્સ અને ડાયસ્ટીરિયોમર્સ. ચાલો એક છેલ્લું, આને પોઝ કરી નોટ કરજો. એક છેલ્લું ઉદાહરણ લઈ લો, ટાર્ટ્રિક એસિડ. ટાર્ટ્રિક એસિડ વગર સ્ટીરિયો આઇઝોમર્સ છે અધૂરું છે. ટાર્ટ્રિક એસિડ, ટાર્ટ્રિક એસિડ લાસ્ટ છેલ્લું એક્ઝામ્પલ, પછી આજનો લેક્ચર પૂરો કરીએ. ટાર્ટ્રિક એસિડ. ટાર્ટ્રિક એસિડનું સૂત્ર છે, સમજો. COOH, COOH, OH, OH, H, H. એક આ સૂત્ર. COOH, COOH, OH, H, HOH, COOH, COOH, H, OH, OH, H. આને હું નંબર 2, આને કહી દઉં નંબર 3. ચાલો, આ કમ્પાઉન્ડ કેવું છે જોજો. અહીંયા આ કાર્બન જોવો ભાઈ, તો કે આ કાર્બન કિરાલ કાર્બન છે, OH, HCOOH અને આખું ગ્રુપ. આ કાર્બન પણ કિરાલ કાર્બન છે, OH, HCOOH અને આખું ગ્રુપ. પણ અહીંયા પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે, પ્લેન ઓફ સિમેટ્રી પ્રેઝન્ટ છે. એટલે આ કમ્પાઉન્ડને આપણે મેઝો કમ્પાઉન્ડ કહેવું. અને મેઝો છે એ કેવા હોય? ઓપ્ટિકલી ઇનએક્ટિવ, પ્રકાશ અક્રિયાશીલ. કોના લીધે? ઇન્ટરનલ. કોના લીધે? ઇન્ટરનલ કમ્પન્સેશન. આ ડેક્સ્ટ્રો હોય તો આ લીવો હોય,
આ 30 ડિગ્રી હોય તો આ 30 ડિગ્રી, આ 30 ડિગ્રી ડેક્સ્ટ્રો તો આ 30 ડિગ્રી લીવો, એટલે પરિણામી ભ્રમણ છે એ શૂન્ય મળે. પરિણામી ભ્રમણ છે એ કેવું મળશે? શૂન્ય. એટલે ઇન્ટરનલ કમ્પન્સેશન ના લીધે કેવું બને છે? ઓપ્ટિકલી ઇનએક્ટિવ. હવે આ પદાર્થ જો તો ક્યાં હોય? આ કિરાલ કાર્બન, 2 કિરાલ કાર્બન છે. આની અંદર પ્લેન ઓફ સિમેટ્રી અને સેન્ટર ઓફ સિમેટ્રી 2 એબ્સન્ટ છે, એટલે આ ઓપ્ટિકલી એક્ટિવ થાય. આ પદાર્થ જો આ કાર્બન કિરાલ કાર્બન, આ કાર્બન એ કિરાલ કાર્બન, 2 કિરાલ કાર્બન, પણ આની અંદર એ POS અને COS એબ્સન્ટ છે, એટલે આ પદાર્થ પણ ઓપ્ટિકલી એક્ટિવ. વળી પાછા આ બંને પદાર્થો એકબીજાની મિરર ઇમેજ છે. જો આની મિરર ઇમેજ ટ્રુક ટ્રુક ટ્રુક, H અહીંયા, OH અહીંયા, OH અહીંયા, H અહીંયા, મિરર ઇમેજ છે ને, એટલે આ બંને એકબીજાના શું છે? મિરર ઇમેજ, ઓપ્ટિકલી એક્ટિવ અને મિરર ઇમેજ. તો અહીંયા 2 and 3 ઓપ્ટિકલી એક્ટિવ છે અને એકબીજાની મિરર ઇમેજ છે, એટલે આને કહેવાય ઇનાન્સિયોમર્સ. આને શું કહેવાય? 2 and 3 સ્ટીરિયો આઇઝોમર્સ છે, મિરર ઇમેજ છે, એટલે એને ઇનાન્સિયોમર્સ કહેવાય. ઓપ્ટિકલ એક્ટિવ છે. સ્ટીરિયો આઇઝોમર, મિરર ઇમેજ અને ઓપ્ટિકલ એક્ટિવ, તો આ બે એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. આ પોતે એક મેઝો કમ્પાઉન્ડ છે, પણ 2 and 3 બે શું છે? તો કે આ અને આ એકબીજાની મિરર ઇમેજ નથી. ઓપ્ટિકલ આઇઝોમર છે પણ મિરર ઇમેજ નથી, તો આને કહેવાય ડાયાસ્ટીરિયોમર્સ. એકબીજાના આ અને આ શું છે? તો કે આ બંનેને પણ કહેવાય એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ. આને પણ એકબીજાના શું કહેવાય? ડાયસ્ટીરિયોમર્સ. આને પણ એકબીજાના શું કહેવાય? ડાયસ્ટીરિયોમર્સ. ચાલો, અહીંયા સુધીની વાત ક્લિયર છે? ઓકે. અને હું એમ કહું કે બધા જ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ, બધા જ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ Cl H Cl H C11C Cl Cl H H. ઓકે, આ પદાર્થો હંમેશા ડાયસ્ટીરિયોમર્સ હોય. એકબીજાના હંમેશા કેવા હોય? બધા જ જીઓમેટ્રિકલ આઇઝોમેરિઝમ એકબીજાના ડાયાસ્ટીરિયોમર્સ હોય. બધા જ જીઓમેટ્રિકલ આઇઝોમર્સ એકબીજાના શું થશે? ડાયાસ્ટીરિયોમર્સ. ઓકે, કારણ કે એ બંને મિરર ઇમેજ નહીં હોય, એ બંને એકબીજાની મિરર ઇમેજ હોતા નથી, એટલે મિરર ઇમેજ ન હોય એને ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. એકબીજાની મિરર ઇમેજ હોય એને ઇનાન્સિયોમર્સ કહેવાય. નો ડાઉટ સ્ટીરિયો આઇઝોમર હોવા જોઈએ. પદાર્થ એકનો એક જ છે, ટાર્ટરિક એસિડ. 2 હોય જમણી બાજુ, એક હોય જમણી બાજુ, એક ડાબી બાજુ. ઓકે, એટલે આ બેના આણ્વિક સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, અવકાશની અંદર પરમાણુની ગોઠવણી અલગ અલગ છે, એટલે સ્ટીરિયો આઇઝોમર્સ કહેવાય, અવકાશી સમઘટકો કહેવાય. પણ આ ઓપ્ટિકલી ઇનએક્ટિવ, આ ઓપ્ટિકલી એક્ટિવ છે, તો બે એકબીજાની મિરર ઇમેજ નથી, એટલે એને ડાયસ્ટીરિયોમર્સ કહેવાય. એને શું કહેવાય? ડાયસ્ટીરિયો. આ બંને પણ ટાર્ટરિક એસિડ જ છે. અહીંયા જુઓ તો કે આ પદાર્થ અને આ પદાર્થ આણ્વિક સૂત્ર સમાન, બંધારણીય સૂત્ર સમાન, પણ બે એકબીજાના સ્ટીરિયો આઇઝોમર છે, અવકાશી સમઘટકો છે. આ ઓપ્ટિકલ એક્ટિવ, આ ઓપ્ટિકલ, અને આ આની મિરર ઇમેજ છે, એટલે આને ઇનાન્સિયોમર્સ કહેવાય. એને શું કહેવાય? ઇનાન્સિયોમર્સ. તો ડાયસ્ટીરિયોમર્સ અને ઇનાન્સિયોમર્સ આજના લેક્ચરની અંદર ખાસ મહત્વની વાત હતી. પ્લેન ઓફ સિમેટ્રી, સેન્ટર ઓફ સિમેટ્રી, જો આ બંને એબસન્ટ હોય તો પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ બનશે. એટલે એક કાયરલ સેન્ટર હોય તો પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ જ હશે. ક્લિયર? બે કાયરલ સેન્ટર હોય તો POS અને COS ચેક કરો. જો POS અને COS બંને એબસન્ટ નીકળે તો પદાર્થ ઓપ્ટિકલી એક્ટિવ થશે. ઓકે, ઇનાન્સિયોમર્સ એટલે હું, ડાયસ્ટીરિયોમર્સ એટલે હું, મેઝો કમ્પાઉન્ડ કોને કહેવાય? આવા વિવિધ પ્રકારના કમ્પાઉન્ડ છે એની ઓળખ આજના લેક્ચરની અંદર આપણે મેળવી. આના ઉપરના અલગ અલગ ક્વેશ્ચનો છે એ ફરી પાછા આવતા લેક્ચરની અંદર કરશું. ભણતા રહો, ખુશ રહો. ઓલ ધ વેરી બેસ્ટ.